ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં શ્રમિકો અને ગરીબ લોકો માટે ઈડબ્લ્યુએસ આવાસ યોજના બનાવવામાં આવી રહી છે. આ અંતર્ગત વટવા રેલવે સ્ટેશન નજીક પણ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું, પરંતુ આ આવાસો તૈયાર થવાને 5 વર્ષનો સમય વીતી જવા છતાં 112 ઘરને હજુ સુધી વીજળી નથી મળી. આ ઉપરાંત વીજ કનેક્શન માટે વીજ વાયરો નંખાયા છે, પરંતુ આ વાયર પણ ખુલ્લા મૂકી દેવાયા છે. જો ઓચિંતા વીજળીનો પ્રવાહ ચાલુ થાય તો મોટી જાનહાનિ સર્જાય તેવી સ્થિતિ છે. આ ઉપરાંત આવાસ યોજનાના મકાનોમાં ગટરની ડ્રેનેજ લાઇન પણ નથી. ગટરના અભાવે ચારેકોર ગંદકી ખદબદી રહી છે અને તેના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા છે. તો અનેક રજૂઆત બાદ પણ નિરાકરણ નથી આવ્યું હજુ સુધી. સ્થાનિકોએ અનેકવાર કોર્પોરેટરથી લઈને કમિશનર સુધી રજૂઆત કરી, પરંતુ હજુ સુધી રહીશોનું સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું અને લોકો કહી રહ્યા છે કે જો આ સમસ્યાનો હલ નહીં આવે તો તેમને બીમાર પડવાનો વારો આવશે.